જય દ્વારકાધીશ કેમ છે તમારા બધાનું સ્વાગત છે જાનકી એન્ડ ફેમિલી ગુજરાતીમાં અને જો અટાણે સાંજના વાગી ગયા છે 6:30 ને અટાણે જો આજે મારે છે ઉપવાસ મંગળવાર છે સરસ મજાની ચાલો રસોઈ બનાવવાની છે રસોઈમાં મસ્ત મજાનું આપણે ગુવારનું શાક બનાવવાનું છે લાપસી બનાવવાની છે રોટલા પછી એક બીજું કંઈક શાક બનાવવાનું છે એ શેનું બનાવવાનું છે એ મને નથી ખબર આપણે ચાલો મમ્મી ગયા છે માર્કેટ તેટલી વારમાં આપણે ગુવારના શાકનો વઘાર કરી લઈએ ચાલો હું કેવી રીતના ગુવારનું શાક કરું છે તમને બતાવું ગુવાર સરસ મજાનો વીણાઈ ગયો છે હવે ચાલો એને ધોઈ નાખીએ અને લસણની કટકી પણ જો સરસ મજાની કરી નાખી છે ચાલો હવે ગુવાર મસ્ત વોશ કરી લેશું બધું શાકભાજી દઉં જરૂરી છે મસ્ત મજા ગુવાર એકદમ સરસ ઘડીક આપણે સૂકવા દઈશું એટલે આરામ આપણે લસણ ને એનો બધો વઘાર કરી નાખીએ મસ્ત મજાનું ગુવારનું શાક કરવાનું છે કેટલાને ભાવે છે કોમેન્ટમાં તો પેલું લઈ લીધું છે તેમાં આપણે પહેલાં તેલ એડ કરી દઈશું જેટલું તમે તેલવાળું ખાતા હોય એ પ્રમાણે આપણે તેલ નાખી દેવાનું છે અને જો ઘરમાં આજે કોઈ નથી ને મમ્મી ગયા છે માર્કેટ એટલે હે ને અવાજ પણ કાંઈ આવતો નહીં હોય બહારનો અવાજ આવતો હશે બીજો કંઈ આવતો નહીં હોય અને જો આપણે ગુવારનું શાક કરે ને ત્યારે તેલ વધારે એમ નાખવાનું કેમ કે ગુવારને એમને એમ ચડા દેવાનું ગુવાર હે ને મસ્ત મજાનો એકદમ ગળી જાય એટલે ઉપર તો આપણે પાણી ડીશ મૂકતા જ હોય તો પણ અને પછી ને રાઈ જીરું વગર પછી તેલ વધી ગયું હોય ને તો તમે કાઢી શકો એ તો કોરું જ હોય એટલા માટે અને જો આપણે તેલ અટાણે તો થોડુંક માપે જ નાખ્યું છે ગુવારના શાકમાં હે ને તેલ ચૂસી લે એટલે થોડુંક તેલ આપણે નાખીશું ગુવારનું શાક કરવાનું છે સાથે બાજરાના રોટલા પણ મજા અને મંગળવાર છે તો લાપસી તો અમે દર મંગળવારે કરીએ જ છીએ લાપસી પણ આજે મમ્મી મને શીખવાડવાની છે કારણ કે મેં પહેલી વાર લાપસી કરી હતી મેં જાતે જ કરી હતી મમ્મી ત્યારે મને મમ્મી નહોતું કીધી કે આવી રીતના કરવાની હોય તો પણ આમ થોડીક આમ સરસ બની હતી એમ તો આમ બધાને ભાવી હતી પણ થોડી ખાધી હતી બધાએ અને થોડીક આમ મમ્મી જેવી તો ન જ બને ને એટલા માટે એટલે ચાલો હવે આપણે તેલ આવી ગયું છે ને આપણે રાઈ જીરુંનો પેલા વઘાર કરી લઈએ જો સરસ મજાનો વઘાર થઈ ગયો છે ને હવે એમાં આપણે નાખી દઈશું લસણની કટકી તમે બધા કહેતા હશો લસણ પણ આટલું બધું થાય છે પણ નહીં ગુવારના શાકમાં ને એમાં બધા લસણ બહુ સરસ મેથીની ભાજી પાલકની ભાજી તાંજળિયાની ભાજી ગુવારનું શાક ને એવા બધા શાક હોય ને તેમાં હે ને લસણ નાખેલું હોય ને તો સ્વાદ બહુ મસ્ત આવે જો લસણ પણ આપણે એડ કરીએ છીએ લસણ એડ કરીને પછી આપણે ગુવાર નાખી દઈશું કારણ કે લસણ તો એકદમ સાતળી જાય પરબારું તેલ તો માપે જ છે જો નાખી દીધો ગુવાર ને હવે આ ઉપરથી આપણે હળદર નાખી દઈશું હળદર નાખીને સ્વાદ પ્રમાણે અમે તો જો સિંધુ નમક જ ખાઈએ છીએ એટલે હે ને આ નમક બહુ ખારું ન હોય વ્હાઈટ નમક એકવાર તો હે ને મેં પકોડા કર્યા ને તો એમાં હે ને વ્હાઈટ નમક સિંધુ નમક ખૂટી ગયું એટલે વ્હાઈટ નમક નાખ્યું હતું મીઠું એટલે હે ને થોડા ખારો મસાલો થઈ ગયો હતો આપણે હું આ ચમચી આપણે સિંધુ નાખતા એટલે આપણને ખબર હોય કે આટલું જોઈએ એમાં પણ ત્યારે ઓલું નાખ્યું હતું ને તે થોડુંક ઓલું થઈ ગયું હતું પણ આમ બહુ પછી હે ને લોટમાં નહોતું નાખ્યું જો આપણે સિંધુ નમક નાખી દઈશું સ્વાદ પ્રમાણે ચાલો મિક્સ કરી લઈએ ચાલો ગેસ આપણે બંધ કરી દીધો હતો કારણ કે તેલ વધારે આવી ગયું હતું ને એટલા માટે ચાલો સરસ મજાનું મિક્સ કરી લેશું તો મસ્ત લસણ બસણ નાખેલું હોય તો શાક કેવું સરસ લાગે આજ તો સ્પેશિયલ રેસીપીનો જ વિડીયો છે સાંજે અમે એક ટાણામાં શું બનાવીએ છીએ ને મંગળવારે તે તમને બતાવીશું કારણ કે નગર આમ બધું ટુકડું હોય બતાવવાનું એટલા માટે આજે પૂરી રેસીપી સાંજની રસોઈમાં અમે એક ટાણામાં મારે ને મમ્મી હું ને મમ્મી બે ઉપવાસ મંગળવાર રહીએ છીએ એટલા માટે મોગલમાંનો પહેલેથી રહીએ છે એટલે આમ બીજું કંઈ માનતા એવું કાંઈ નથી આમ હરખ આમ મને ગમે રહેવું અમે અઠવાડિયામાં એકવાર ઉપવાસ કરવો જરૂરી છે એટલે મંગળવારે રહી લઈએ
હવે આપણે ઉપર છે ને ડીશ આપણે પાણી ડીશ મૂકી દઈએ ને ઉપર આપણે પાણી નાખી દઈશું. ડીશ મૂકી દીધી છે. હવે આપણે પાણી ગુવારનું શાક છે ને ચડતા બહુ વાર લાગે. કુકરમાં કરશો ને તો 2 સીટીમાં ગુવારનું શાક બની જશે, પણ તપેલામાં બનાવવું અડધી કલાક તો થશે જ. એટલે મારા પપ્પા કહે કે તું જ બનાવજે ગુવારનું શાક, કારણ કે મારા મમ્મી બનાવે કુકરમાં ફટાફટ બનાવી નાખે, કારણ કે બાળીને તો હું ફટાફટ રસોઈ થઈ જાય. પણ મને છે ને વ્યવસ્થિત કામ હોય ને તો મજા આવે એમ. નહીં, ગુવારનું શાક આમે તપેલામાં કરે ને બહુ સરસ થાય. એકવાર તો હે ને મેં અટાણ વરસાદ જેવો મોસમ છે એટલે બહાર વાડામાં તો કે ચૂલો મંડાતો નથી એટલા માટે, કારણ કે વરસાદ અચાનક આવે. સુરતમાં તો બહુ વરસાદ છે, ભારે આગાહી. હમણાં કંઈક 2 દિવસ ઝાપટા આવે છે. જો જયા પાર્વતી બધા છે, મારે તો પોરથી લેવું, અટાણે તો કાંઈ નથી લીધું હે. અને જો આપણે પાણી મૂકી દીધું છે ને એકદમ સ્લો ગેસ રાખવાનો છે, બહુ ફૂલ પણ નથી રાખવાનો. એટલે આપણું મસ્ત આપણે ધીમે ધીમે ગુવારનું શાક પાકે છે સરસ. બાળીને તો હું ગેસ બળે ને આમ ને તેમ ને બધું. જો ગુવારનું શાક સરસમાં ચડે છે. એટલી વારમાં ચલો મમ્મી પણ હમણાં આવી જશે, એ મને શીખવાડશે કે લાપસી કેવી રીતના કરવાની છે. 10 મિનિટ જેવું થઈ ગયું છે, આપણે જોઈ લઈએ કે શાક આપણું ચડી ગયું છે, ગળી ગયું છે કે ના, એ જોઈ લે. વાવ, એટલી મસ્ત સુગંધ આવે છે ને, એટલું સરસ. તો લસણ જો કેવું સરસ તમે પણ નાખજો, બહુ મસ્ત ગુવારનું શાક બનશે. હજી જો થોડું ગળું નથી, પાછળ પ્લેટ મૂકી દે. સરસ મજાનું ચડે છે. પ્લેટમાં પણ પાણી જો બળી ગયું છે, પાછું થોડુંક પાણી એ નાખી દઈશું. એકદમ ગળી જાય ને શાક એટલે સરસ મજાનું આપણું ગુવારનું શાક રેડી. કેટલી વારમાં આપણે ચાલો લસણવાળી ચટણી ખાંડી લઈએ ને થોડુંક પાણી આપણે એડ કરી દઈએ. બસ ચાલો લસણવાળી ચટણી લગભગ તો હશે, પણ જોઈ લે. ચાલો હવે આપણું ગુવારનું શાક ચડી ગયું છે. જેમાં ચાલો આપણે ચટણી એડ કરી દઈએ લસણવાળી મસ્ત મજાની. જો લસણવાળું મરચું એડ કરી દઈશું. ચલો મિક્સ કરી લે. મસ્ત મજાનું 3 જણા પૂરતી ગુવારનું શાક થઈ ગયું છે. 250 ગુવાર થોડુંક છે તો. અને જો સાથે આપણે કરવાનું છે થોડુંક અમથું રીંગણા બટેકાનું શાક. કુકર પણ લઈ લીધું છે. ચાલો એમાં આપણે વઘાર કરી નાખશું. ખાલી મમ્મીને રોટલા અને લાપસી જ કરવાની છે. લાપસી તો મને શીખવાડશે એટલે હું જ કરવાની છે. એટલા માટે ચાલો જો હવે ચડી ગયું છે મસ્ત મજાનું જો ગુવારનું શાક બની ગયું છે. બહુ મસ્ત બન્યું છે. લસણ નાખીને જો સરસ મજાનું બની ગયું છે તે આપણે જો સાઈડમાં મૂકી દીધું છે. અને હવે આપણે જો કુકર મૂકી દીધું છે, તેમાં આપણે તેલ નાખી દઈશું. આજે મારે શાક વઘારવાનો થોડુંક જ નાખીશું. તેલ નાખી દે. તેલ આવી જાય એટલે રાઈ જીરું નાખી દઈશું. રાઈ જીરું મીઠું થોડીક આમથી ખાંડ નાખીશું. હળદર નાખી દઈશું. લસણવાળું મરચું. ચાલો મિક્સ કરી લે.
બધું નાખી દીધું છે. હવે આપણે પાણી નાખી દઈશું. જેટલા રોટલા કરવાના છે, રસાવાળું શાક હોય તો સરસ લાગશે. એટલે ચાલો પાણી એડ કરી દઈએ. જો પાણી એડ કરી દઈએ. હવે ચડવા દઈશું. પછી આપણે ચાલો હવે કુકર નાખી દઈએ. શાક પણ ચડી ગયું છે અને સાથે જો થોડીક ભાખરી 2-3 કરવાની છે. ગુવારનું શાક પણ જો સરસ મજાનું બની ગયું છે. અને જો મસ્ત મજા રોટલા બની ગયા છે. રોટલામાં જો ઘી નાખીને રોટલો ખાવાની તો મજા આવે. મસ્ત ચોપડેલો રોટલો. મારે ને મમ્મીને મંગળવાર છે એટલા માટે જો મસ્ત મજાનો રોટલા, ગુવારનું શાક, રીંગણા બટેકાનું શાક. લાસ્ટમાં આપણે છેલ્લે લાપસી કરવાની છે. ભાખરી થઈ જાય પછી આપણે લાપસી કરવાની છે. અત્યારે જો દાદાને મજા જેવું નથી એટલા માટે રોટલો નથી એને એ ભાખરી ખાશે એટલા માટે જો એના માટે ભાખરી કરે છે. અને સરસ મજાના જો એકદમ મસ્ત જો ઘી ચોપડીને રોટલા ચોપડી નાખ્યા છે. આપણે રોટલો તો બહુ જ ભાવે. અમે પહેલેથી રોટલા ખાઈએ ને એટલે નકર તો ન ભાવતો હોય. અમે પહેલેથી ખાય એટલે વાંધો ન આવે. અને જો સરસ મજાની ભાખરી બને છે. અમે જો ડિઝાઇનવાળું વેવણું અમે બધામાં વાપરીએ. બધા સાદું વાપરે રોટલીમાં અને ભાખરીમાં ડિઝાઇનવાળું એવું નહીં. અમે રોટલીમાં, ભાખરીમાં ગમે પરોઠા ગમે કરવું હોય અમે આ જ વેવણું ડિઝાઇનવાળું વાપરે. એનાથી ને ભાખરી સરસ થાય. રોટલી મને પણ પહેલેથી હવે આ જ ફાવી ગઈ છે જાડું વેવણું. જે સરસ મજાની ભાખરી બને છે. અને ચાલો તવી ને બધું આપણે લોટ ને બધું લઈ લે. લાપસી કરવાની છે. ગળને લાપસી બનાવવાની છે. લાપસીમાં આપણે જો 1 વાટકા જેટલું પાણી નાખી દીધું છે. તેમાં આપણે હવે નાખી દઈશું ગળ. જેટલું તમે ગળી ખાતા એ પ્રમાણે લાપસી ગળી કરવાની છે. ગળ નાખવાનો છે. પછી એમાં જો 2 પાવડા જેટલું તેલ નાખ્યું છે. કારણ કે લાપસી આપણી મોકળી બને એકદમ છૂટી છવાઈ એટલા માટે 2 પાવડા જેટલું તેલ નાખ્યું છે. અને ગળ ને પાણી એકદમ મિક્સ થઈ જાય ને એકદમ ઉકળી જાય ને પછી જ આપણે બધું નાખવાનું છે. અને સરસ રીતે ગળી જાય ને એટલે આપણે ચાલો એમાં આપણે સરખું મિક્સ કરી લે. જે સરસ મજાનું ગળ ને પાણી બે ઉકળી ગયું છે ને તેટલી વારમાં ચાલો આપણે ભાખરીનો લોટ હોય જાડો થોડોક તે આપણે ચાળી લેશું. ચાળીને જ કરવાનો છે નકર કણ રહી જશે એટલે ચાળીને કરો એટલે મસ્ત મજાનો. પછી આપણે એમાં નાખવાનું છે મોણ. જેમ તમે મોણ વધુ નાખશો એમ આપણી લાપસી છૂટી છવાઈ બનશે. આપણે જો ડિઝાઇન કરીને 3 પાવડા જેટલું આપણે મોણ નાખી દીધું છે. 2 પાવડા તો આપણે ગળીના પાણીમાં નાખ્યું હતું એ ઉકળે છે હજી. અને જો 3 પાવડા જેટલું આપણે મોણ નાખ્યું છે. તમે પણ આવી રીતના કરજો સરસ મજાની લાપસી બનશે. જો 3 પાવડા જેટલું મોણ નાખી દીધું છે. અને હવે આપણે એને સરખી રીતે મિક્સ કરી લેશું. એકદમ લોટ ને તેલ ને બધું સરખું મોણ જો આવી રીતના એકદમ મિક્સ કરી લેવાનો છે. બ્રાઉન થઈ જાવ અને ગળનું પાણી પણ સરસ મજાનું ઉકળી ગયું છે. તેમાં જો આપણે મોણવાળો લોટ છે તે એડ કરી થોડો ફરતે નાખવાનો છે. એટલે એકદમ લોંદો પણ ન થઈ જાય એટલા માટે જો થોડો કરીને નાખવાનો છે. આવી રીતના જો મસ્ત મજાની આવી રીતના અમે લાપસી કરીએ. તમે કેવી રીતના કરો ને કોમેન્ટમાં કહેજો. જો આવી રીતના કરવાના છે. અને પછી આપણે વેવણું ઉપરથી 5 ખાડા કરે એવું કરે છે લાપસીમાં એવું કંઈક હોય. અને જો આવી રીતના આપણે તવીમાં કરી હતી બહુ મસ્ત તવીમાં અમે એકવાર તો ચૂલે કરી હતી ને એવી સરસ મજાની લાપસી થઈ હતી ને. જો આવી રીતના લાપસી અમે કરીએ છીએ. જો બધે ફરતે લોટ નાખી દીધો છે. સરસ મજાની આપણી લાપસી બને છે. અને પછી જો 5 આપણે આવી વેવણાથી જ આવી રીતના કરવાનું હોય કારણ કે આમ સરખી બફાઈ જાય એમ હોય એટલે એવું કંઈક હોય. અને જો આવી રીતના કરવાનું પછી એને ઢાંકીને મૂકી દેવાનું છે. જો 5 કાણા 5 કા 6 કાણા પાડીને પછી એને સરખું સરસ મજાનું ઢાંકીને મૂકી દેવાનું છે. એટલે આપણી લાપસી જો સરસ મજાની રેડી થઈ ગઈ છે. અને પછી એમાં જો ઘી નાખીને પછી ખાવાની બહુ જ મજા આવે. તમે પણ એકવાર ટ્રાય કરજો. બહુ સરસ મજાની બની હતી. પછી આપણે જો મંગળવાર હતો તો આપણે જો શ્રીફળ વધેરી ભગવાને લાપસી ધરી હતી. મમ્મીને કામ કરીને નવરા થઈ ગયા છે અને વાગી ગયા છે 11:30 જેવું થઈ ગયું છે. ચાલો હવે વળી કરવા હવે શું જવું છે. સાવ થાકી ગયા છે. ચાલો વિડીયોને આખી વાળ કોરા છે હેર વોશ કર્યા છે ને એટલા માટે
અને જો બધું અને દાદાને મજા નહોતી ને દાદા કંઈ જમ્યા નહોતા ઠંડીને બધું વાય છે દાદા જો ખાલી મસ્ત લાપસી ગઈ બેની જો લાપસી ખાઈ છે દાદા ખાલી લાપસી જ ખાઈને કંઈ શાક રોટલા વગર ખાવું નહોતું એટલા માટે ચાલો વિડીયોને એન્ડ કરીએ છીએ વિડીયોમાં આટલું જ હતું જો તમે મારા વિડીયો લાઈક કરજો શેર કરજો અને જો તમે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ ફરીવાર કાલના મજાના મસ્ત બ્લોગમાં અને પ્રિય શ્લોકમાં તમને મળશું ત્યાં બધાને જય દ્વારકાધીશ જય મા મોગલ જય શ્રી કૃષ્ણ બાય